નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જૂના ડીસામાં ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। સતરા શહીદથી સિદ્ધ અંબિકા માતાજીના મંદિર તરફ જતો મુખ્ય માર્ગ જાણે ડમ્પર ચાલકો માટે રેસિંગ ટ્રેક બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બેફામ ઝડપે દોડતા રેતી ભરેલા ડમ્પરોને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે। આ જ માર્ગ પર અગાઉ પણ અનેક વખત ગંભીર અકસ્માતો થયા છે અને જીવલેણ પરિસ્થિતિઓ ઊભી થઈ છે। સ્થાનિક લોકોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવો લોકો આક્ષેપ કરી રહ્યા છે। જૂના ડીસા ગામમાં પ્રવેશ માટેનો આ એકમાત્ર જૂનો માર્ગ હોવા છતાં અહીં ભારે વાહનો પર કોઈ નિયંત્રણ નથી। હવે મોટો સવાલ એ છે કે જો આવનાર સમયમાં કોઈ ગંભીર અકસ્માત થાય અને કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે? અહીં રોજના રોજ ડમ્પરો બેફામ ઝડપે દોડે છે। બાળકો, વૃદ્ધો અને શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો મોતનો રસ્તો બની ગયો છે। અમે અનેકવાર મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે, લેખિતમાં પણ આપી છે અને મૌખિકમાં પણ કહી ચૂક્યા છીએ, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી નથી। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે। જો અહીં કોઈનો જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ પુનડિયા જીતેન્દ્ર કુમાર। અમારા ગામમાં ડમ્પરો ઘણા સમયથી ચાલે છે, તેને બંધ કરાવવા માટે અમે ઘણી વખત ગયેલા છીએ, કોઈ રજૂઆત સાંભળતું નથી। એસડીએમ, મામલતદાર બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, ત્યાં પણ કંઈ થતું નથી। તો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? મારું નામ હસમુખભાઈ મોદી છે। હું જૂના ડીસા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો એપ્રોચ રોડ જે સિદ્ધાંબિકા માતાજીના મંદિર માટે સ્પેશિયલ બનાવ્યો હતો, જે મંદિરમાં આવતા યાત્રાળુઓ સંઘ આવતો પગપાળા એમના માટે સ્પેશિયલ દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે બનાવ્યો હતો અને જે સલામત રસ્તો હતો ગામ લોકો માટે, આજની તારીખમાં એ રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ડમ્પર ચાલકો ચાલે છે અને આ ડમ્પર ચાલકોના કારણે થઈને અકસ્માતો પણ અગાઉ થયા છે અને ફરીથી